હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. પરાઠા તો તમે અલગ અલગ રીતે બનાવતા જ હશો, પણ આજે આપણે જે રીતે પરાઠા બનાવશું એ પહેલાં ના તો તમે બનાવ્યા હશે ના તો ખાધા હશે. અને આ પરાઠા આપણે એવી રીતે બનાવશું કે એક જ પરાઠામાં થેપલા, આલુ કુલચા, આલુ પરાઠા, આચારી પરાઠા બધાનો સ્વાદ આવશે અને દરેક સિઝનમાં ખાવાની ખૂબ મજા પડે તેવા આ પરાઠા બને છે. બનાવવા ખૂબ જ સરળ છે, ઘરની જ વસ્તુથી બની જાય છે અને 4 થી 5 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો બનાવીએ એકદમ સિક્રેટ એવા આપણા પરાઠા. તો એના માટે આપણે સૌપ્રથમ તો લોટ બાંધવાનો છે. તો જે આપણે પરાઠાનો લોટ બાંધવાનો છે થોડો અલગ રીતે, યુનિક રીતે બંધાય છે. એમાં કોઈ અલગ બીજું કશું નથી, પણ જે વસ્તુ આપણે એડ કરવાના છે એના જ લીધે આપણા પરાઠા એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવા બને છે. તો એના માટે 1 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને એમાં હું 3 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ એડ કરું છું. ચણાનો લોટ એડ કરવાથી પરાઠાનો કલર પણ સરસ આવશે, ટેસ્ટ પણ સરસ આવશે અને પરાઠા ખસ્તા ક્રિસ્પી પણ બનશે. અને એમાં હવે હું 1 નાનો કપ જેટલી મેથી એટલે કે 4 થી 5 ચમચી જેટલી ઝીણી કટ કરેલી મેથી અને 2 ચમચી જેટલા લીલા કટ કરેલા ધાણા એડ કરું છું. તો આપણે આ મલ્ટી પરાઠા બનાવીએ છીએ તો એક જ વસ્તુમાં બધા પરાઠા અને પૂરી છે, થેપલા છે, બધાનો સ્વાદ આવવાનો છે. તો હવે આપણે એમાં 1 ચમચી જેટલું આદુ અને મરચાની પેસ્ટ એડ કરેલી છે, સ્વાદ પ્રમાણે થોડી હિંગ એડ કરી છે, 1 ચમચી જેટલું જીરું એડ કરેલું છે અને હવે આપણે એમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દીધો છે. આમાં આપણે મસાલા જે બેસિક મસાલા હોય છે એ જ મસાલાનો ઉપયોગ કરેલો છે, આપણે એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી લીધા. તીખાસ માટે થોડું લાલ મરચું પાવડર એડ કરેલો છે, અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધેલું છે. અને હવે આપણે આમાં 1 મોટી સાઈઝનું બટેટું જેને મેં બાફી અને આવી રીતે ઠંડુ કરી અને આવી રીતે સરસ એવું એને મેશ કરી લીધું છે. જો બટેટું અવેલેબલ ન હોય ફ્રીજમાં બાફેલું તો બટેટાની સ્લાઇસ કરી અને આપણે એને બાફશું તો માત્ર 2 થી 3 મિનિટમાં બટેટું સરસ એવું બફાઈ જાય છે. પણ ચોક્કસથી એડ કરવાનું છે. બટેટું એડ કરવાથી આનો જે આ પરાઠા છે એનો સ્વાદ એકદમ જોરદાર આવે છે, એકદમ આલુ પરાઠા, આલુ કુલચા જેવો એનો સ્વાદ આવે છે. અને હવે હું એમાં 1 નાનો કપ જેટલું દૂધ એડ કરું છું. તો જો દૂધનું હું તમને ચમચીથી માપ કહું તો 5 થી 6 ચમચી જેટલું મેં અહીંયા દૂધ એડ કરેલું છે. દૂધથી આપણા પરાઠાનો ટેસ્ટ આપણે કુલચા નાન ખાતા હોય એવો આવે છે અને એકદમ ફ્લફી અંદરથી પરાઠા બને છે. તો હવે આપણે એમાં મોણ માટે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. બધી વસ્તુને સૌપ્રથમ તો આપણે હાથની મદદથી આવી રીતે મિક્સ કરી લેવાની છે. બધું એકદમ સરસ એવું મિક્સ થઈ જાય પછી જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આપણે એમાં દૂધનો ઉપયોગ કર્યો છે, બટેટું એડ કર્યું છે બાફેલું અને સાથે મેથી અને ધાણા પણ એડ કર્યા છે. તો આપણે શરૂઆતમાં જ પાણી એડ કરી દઈશું તો લોટ આપણો ઢીલો થઈ જશે અને લોટને આપણે ઢીલો બિલકુલ નથી કરવાનો. નોર્મલ જે આપણે પરાઠા માટેનો લોટ બાંધતા હોઈએ છીએ એવો જ લોટ આપણે અહીંયા બાંધીને તૈયાર કરી લેવાનો છે. પણ એકવાર તમે આ પરાઠા ટ્રાય કરી જુઓ, ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે. બાકીના બધા પરાઠા તમે ભૂલી જશો એટલા બધા ટેસ્ટી આ પરાઠા બને છે. તો તમે જોઈ શકો છો અહીંયા લોટ સરસ એવું મેં બાંધીને રેડી કરી લીધો છે અને પરાઠા જેવું આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એમાં હલકું એવું ઓઇલ લગાવી દઈએ અને ફરી પાછો આપણે એને થોડો એવો મસળી લઈએ જેથી કરીને હાથમાં ન ચીપકે અને વણતી વખતે પણ આપણે ઈઝી રહે. તો જોઈ શકો છો તમે સરસ એવો લોટને આપણે તેલ લગાવી અને મસળી લીધો છે. અને હમણાં તહેવારો પણ ખૂબ નજીક આવે છે. તો જો આપણે થેપલા તો દર વખતે બધા તહેવારમાં કે બનાવતા જ હોઈએ છીએ, તો થેપલાની જગ્યાએ તમે આ પરાઠા બનાવી જુઓ. થેપલા બનાવવાનું તો તમે ભૂલી જ જશો, કારણ કે આ પરાઠા એટલા ટેસ્ટી બને છે કે સાથે આપણે કોઈ શાક, ચટણી કે પછી અથાણા કોઈની જરૂર નથી પડવાની. એકલા જ ખાશું તો પણ ખાવામાં ટેસ્ટી લાગે છે અને ઠંડા થયા પછી પણ એટલા બધા ટેસ્ટી લાગે છે. તો જો અહીંયા હવે 1 મોટી સાઈઝનો લુઓ લેવાનો છે, કારણ કે આપણે જે આ પરાઠા બનાવીએ છીએ હલકા એવા જાડા હશે, થીક હશે તો જ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો હવે આપણે એને સૂકા લોટમાં આવી રીતે ડસ્ટ કરી અને આપણે એને સરસ એવા વણી લેવાના છે. તો જો તમને જે શેપ પસંદ હોય એમાં તમે આ પરાઠા વણી શકો છો. તો હું અહીંયા એક સિમ્પલ એવું ટ્રાયેંગલ શેપમાં પરાઠું વણી લઉં છું. તો એના માટે સૌપ્રથમ તો આપણે આવી રીતે ગોળ રોટલી જેવું વણી લેવાનું છે અને એમાં હવે આપણે પરાઠાનો સ્વાદ 100 ગણો વધારવા માટે જે અથાણાનો મસાલો હોય છે, આપણે જે અથાણું બનાવી સ્ટોર કરીને રાખ્યું હોય ને એમાં જે મસાલો આપણે કર્યો હોય એ મસાલો મેં અત્યારે
લીધેલો છે, અડધી ચમચી જેટલો અથાણાનો મસાલો લીધો છે અને એની ઉપર હવે થોડું આપણે ઓઇલ લેશું. તો જો તમે અથાણામાં જે ઓઇલ હોય એનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં એ ઓઇલ નથી લીધું અને આપણે જે ઘરનું જે નોર્મલ ઓઇલ હોય છે એ જ લઈ લીધું છે. અને અથાણાના મસાલાને આપણે સરસ એવો પરાઠા ઉપર પાથરી દેવાનો છે. આ અથાણાના મસાલાથી આ પરાઠાનો સ્વાદ 100 ગણો વધી જવાનો છે, કારણ કે એટલા બધા ટેસ્ટી બને છે. સાથે કોઈ શાક કે ચટણીની જરૂર પણ નથી પડવાની. તો જો આવી રીતે એક વખત આપણે એને વાળી લઈશું અને ઉપરથી ફરી પાછું એમાં ઓઇલ લગાવી દઈશું. હવે આપણે મસાલો લગાવવાની જરૂર નથી રહેતી. તો હલકું એવું ઓઇલ લગાવી દઈએ, ઉપરથી સૂકો લોટ ડસ્ટ કરી દઈએ અને પછી આપણે એને વાળી અને વણી લેવાનું છે. તો જો તમારે કોઈ લાંબા સફર માટે જવું હોય કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ પરાઠું આપી શકો છો. અને સાંજના જમવામાં પણ જો કંઈ ન સમજાતું હોય તો તમે આ પરાઠા ટ્રાય કરી શકો છો. કોઈ પણ વસ્તુની સાથે જરૂર નહીં પડે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે એવા આ પરાઠા બને છે. તો જો આવી રીતે ઉપરથી પાછો થોડો લોટ ડસ્ટ કરી અને પરાઠાને હું વણી લઉં છું. તો જોઈ શકો છો એકદમ આરામથી વણાય છે એવો અહીંયા આપણે લોટ બનાવીને બાંધીને રેડી કરેલો છે. તો આપણું અહીંયા એક પરાઠું વણાઈને રેડી થઈ ગયું છે. એ જ રીતે આપણે બધા પરાઠા વણી લેવાના છે. તો આ રીતે એકવાર ચોક્કસથી મારા કહેવાથી આ પરાઠા ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી એવા બને છે. હું ફરી પાછું કહું કે તમે બીજા બધા પરાઠા બનાવવાનું ભૂલી જશો. તો જો એ જ સેમ રીતે હું તમને બીજું પરાઠું પણ વણીને બતાવી દઉં છું. એક રોટલી જેવો શેપ કરી લેવાનો છે અને અડધી ચમચી જેટલું આપણે એમાં અથાણાનો જે મસાલો હોય છે એ લગાવી દેવાનો છે, હલકું ઓઇલ, અને ઉપરથી એમાં આપણે લોટ ડસ્ટ કરી દેવાનો છે અને ફરી પાછું હલકું ઓઇલ લગાવી દેવાનું છે અને આપણે એને વાળી અને વણી લેવાનું છે. આવી રીતે વણવાથી આ જે આપણું પરાઠું બને છે એકદમ સરસ એવું લેયર્સ વાળું બનીને તૈયાર થાય છે. તો ખાવામાં ખૂબ ટેસ્ટી એવું લાગે છે. અને હા, અત્યાર સુધીનો વિડીયો જો તમે જોયું હોય અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક, અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. અને ચાલો હવે આપણે એને શેકી લેવાનું છે. તો શેકવા માટે નોર્મલ ગમે એ તવો તમે લઈ શકો છો, નોનસ્ટિક તવાની આપણે અહીંયા કોઈ જ જરૂર નથી રહેતી. તો જો પહેલા શરૂઆતમાં આપણે એમાં ઓઇલ, ઘી કે બટર કશું જ નથી લગાવવાનું. સેમ એમ જ આપણે સૂકું જ એને શેકી લેવાનું છે, જેમ આપણે નોર્મલ પરાઠા શેકતા હોય એ જ રીતે આપણે અહીંયા પરાઠા શેકવાના છે. અને હવે આપણે બંને સાઈડથી હલકું શેકાઈ ગયા પછી હું આમાં અડધી ચમચી જેટલું ઘી લગાવું છું એને. તમે અહીંયા ઓઇલ કે બટર ગમે એમાં પરાઠા શેકી શકો છો. તો જો હલકું એવું શેકાઈ જાય બંને સાઈડથી પછી જ આપણે ઓઇલ કે ઘી લગાવવાનું છે. અને તમને જે રીતનું ઓઇલ ઘી પસંદ હોય એ રીતનું આપણે અહીંયા લગાવી લેવાનું છે. એવું કોઈ જ નથી કે વધારે લગાવશું તો જ આપણા પરાઠા ખસ્તા અને ક્રિસ્પી બનશે. ઓછા ઓઇલમાં બનાવશો તો પણ એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે, કારણ કે લોટ જ એ રીતે આપણે બાંધ્યો છે આનો, તો પરાઠા આપણા એકદમ ખસ્તા બનશે, એકદમ ક્રિસ્પી બનશે. તો ગરમ ગરમ ખાવાની તો આ પરાઠા ખૂબ મજા આવે જ છે, પણ આને તમે જો ઠંડા થઈ ગયા પછી પણ ખાશો તો પણ ખાવામાં એટલા ટેસ્ટી લાગશે. અને તમે જોઈ શકો છો પરાઠાનો કલર જોઈને તમને ખબર પડતી હશે કે પરાઠા એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે. તો ચાલો, એક પરાઠું આપણું અહીંયા શેકાઈને રેડી થઈ ગયું છે. તો એવી જ રીતે આપણે બીજું પરાઠું પણ શેકી લેવાનું છે. અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો સેમ એ જ રીતે બીજું પરાઠું પણ આપણે શેકી લઈએ અહીંયા. તો જો અહીંયા આપણું બીજું પરાઠું પણ શેકાઈને એકદમ રેડી થઈ ગયું છે. તો એને પણ પ્લેટમાં લઈ લઈએ. અને આ પરાઠાને હવે જો તમારે સ્ટોર કરવા હોય, 3 થી 4 દિવસ સુધી રાખવા હોય, તો તમે આને ઠંડા કરી અને એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી દેશો, બિલકુલ ખરાબ નથી થવાના. અને એક જ પરાઠામાં તમને બધા પરાઠાનો સ્વાદ આવવાનો છે. એકદમ જોરદાર સુપર ટેસ્ટી એવા આપણા અહીંયા પરાઠા બનીને રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.